वडोदरा के कारेलीबाग में वीआईपी रोड पर पेट डॉग फूड की दुकान में काम करने वाले युवकों ने मोबाइल और 50,000 रुपए नकद की चोरी कर ली और वहां से फरार हो गए। ये चोरी दुकान में लगे सीसीटीवी कैमरे में भी कैद हो गई है। सीसीटीवी फुटेज के आधार पर दुकान मालिक ने चोर युवकों के खिलाफ पुलिस में शिकायत दर्ज कराते हुए उन पर कार्रवाई की मांग की है। मारो एरिया जो लागे छे कारेलीबाग वीरनगर सोसायटी में बरोड़ा समिट की बाजू में अपनी दुकान आवेल छे। रातना 2:30 वागे अमारा त्यां एक छोकरो काम करतो तो 3 महीनाथी रातना 2:30 वागे गल्लामांथी आव्यो, पैसा कैश रोकड़ा चोरी कर्या 49,700 रुपया એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક। અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે। ને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલવી નામ છે। રાતના 2:28 ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે। તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે। તો તાત્કાલિક મેં હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં એની એન્ટ્રી દેખાઈને આવ્યો, અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો। ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ એને ખીચામાં નાખી। અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે। એણે કાલે સાંજે એને મને એવું કીધેલું કે મારે પૈસાની જરૂર છે, મારે ઘરે ખાવાનો દાણો નથી, તો કે તમે મને 5,000 રૂપિયા કરી આપો। મેં કીધું વાંધો નહીં। પછી રાત્રે એને મારા જે મિસિસ છે એમણે 3,000 રૂપિયા એમને ગૂગલ પે હેઠે કરેલા એમના મમ્મીના મોબાઈલ પર। અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું કરે છે। ઓમ 3 મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુઅસ અત્યારે 3 મહિનાથી ચાલુ કામ પર જ હતો। એના પહેલા 6 મહિના પહેલા બી 2 થી 3 મહિના મારા ત્યાં કામ કરી ગયો છે। રેફરન્સ એટલે એક આપણું મિત્ર છે, તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર, તો એ તે સમય પર સારું હતું। એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે, કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો, મારી મમ્મીની તબિયત બરોબર નથી, એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો। 3 મહિના સુધી એને કામ પર રાખ્યું, તો 3 મહિનામાં એને પછી કાલે આ બનાવ બને।